શહેરના વેસુમાં લક્ઝરિયસ હેપી એક્સલેન્સિયા બિલ્ડિંગના 8મા માળે અચાનક આગ લાગી હતી. તે પ્રસરીને ઉપરના 3 માળ એટલે કે છેક 11મા માળ સુધી ફેલાઈ ગઈ હતી. 8મા માળે સ્ટીમ બાથ ઉપકરણ ચાલુ રહી જતા અચાનક બ્લાસ્ટ થયો અને ત્યારબાદ આગ ફાટી નીકળી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બિલ્ડિંગમાં રહેતા લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા 5 ફાયર સ્ટેશનની ટીમને ઘટના સ્થળે રવાના કરાઈ હતી. હાલમાં આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. આગને બુઝાવવાની કામગીરી સમયે એક ફાયર જવાનો હાથ દાઝ્યો હતો. ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ઘર પણ આ બિલ્ડિંગની સામે જ આવેલું હોવાથી તેઓએ જાણ થતાં જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આ દુર્ઘટનામાં 18 લોકોનું રેસ્ક્યુ કરાયું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.